શ્રાવણ માસના પ્રારંભે શ્રી પરશુરામ સંગઠને 11મા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે ગૌ પૂજા અને ઔદુંબર વૃક્ષની પૂજા કરવામાં આવી। શ્રાવણ માસના પ્રારંભે શ્રી પરશુરામ સંગઠનોને 11 વર્ષમાં પ્રવેશ નિમિત્તે ગૌ પૂજા અને ઔદુંબર વૃક્ષની પૂજા કરવામાં આવી। શ્રી પરશુરામ સંગઠનની શ્રાવણ માસના પ્રારંભે 10મું વર્ષ પૂર્ણ કરી 11મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે, ત્યારે 11મા વર્ષમાં મંગળ પ્રવેશ નિમિત્તે ગૌ પૂજા તેમજ ઔદુંબર વૃક્ષની પૂજા કરવામાં આવી હતી। પરશુરામ બ્રહ્મ સમાજ સંગઠનના 9 વર્ષની પૂર્ણતાએ 10મા વર્ષમાં શ્રી પરશુરામ સંગઠનના નામ નવા પ્રતીક સાથે કાર્યરત છે। બિનરાગીય વિચારધારા સામાજિક કાર્યો થકી આગવી ઓળખ ઊભી કરનાર શ્રી પરશુરામ સંગઠન શ્રાવણ માસના પ્રારંભે 10મું વર્ષ પૂર્ણ કરી 11મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે। શ્રી પરશુરામ સંગઠનના 11મા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે વિવિધ કાર્યક્રમ થકી ઉજવણી કરવા જઈ રહ્યું છે, જે અંતર્ગત આજરોજ તારીખ 4 ઓગસ્ટ 2024 રવિવારના રોજ ભરૂચ પાંજરાપોળ ખાતે ગૌ પૂજા અને ઔદુંબર વૃક્ષની પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રથમ ભગવાન શ્રી પરશુરામની તસવીરને ફૂલહાર પુષ્પ અર્પણ કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી। આ પ્રસંગે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના જિલ્લા પ્રમુખ જનક પટેલ, બ્રહ્મ સમાજ શહેર એકમના પ્રમુખ હેમંત શુક્લા, મહિલા શહેર એકમના હેમાબેન શુક્લા, શ્રી પરશુરામ ક્રેડિટ સોસાયટીના ફાઉન્ડર રજનીકાંત રાવલ, ચેરમેન શૈલેષભાઈ દવે, ભરૂચ પાંજરાપોળના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ કંસારા વિશેષ ઉપસ્થિત રહ્યા। શ્રી પરશુરામ સંગઠન ભરૂચ જિલ્લાના પ્રમુખ કુનાલ દવે સૌ ઉપસ્થિત અગ્રણીઓનો આભાર વ્યક્ત કર્યો, જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કિરણભાઈ જોશીએ કર્યું। બ્યુરો રિપોર્ટ વિરલ ગોહિલ, ભરૂચ।